માં ખવાય તેવી છૂટી છૂટી મોરૈયાની ખીચડી. તો આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ એવી સ્વાદિષ્ટ મોરૈયાની ખીચડી. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ. તેની પહેલાં બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. અહીંયા આપણે એક વાટકી મોરૈયો, ત્યારબાદ તેમાં આપણે વેજીસ એડ કરવાના છે. તો મેં અહીંયા કાચા બટેટા, લીલી મરચી, ધાણા, મીઠા લીમડાના પાન અને મગફળીના દાણા લઈ લીધા છે. હવે આપણે કડાઈમાં તેલ એડ કરીશું. તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરીશું. જીરું એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં એડ કરીશું મીઠા લીમડાના પાન અને મગફળીના દાણા. તો અહીંયા આપણે મગફળીના દાણા છે તેને એકદમ સરસ એવા ફ્રાય કરવાના છે, જેથી એકદમ સરસ એવા ક્રન્ચી બની જાય. તો અહીંયા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. ત્યારબાદ આપણે તીખા મરચાં અને કાચા બટેટા લીધેલા છે ચોપ કરીને, તે આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મેં બધું જ મિક્સ કરી લીધું છે. 2 મિનિટ માટે કૂક કરીશું ઢાંકણ ઢાંકીને. ઢાંકણ ખોલીને જોઈએ 2 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ એવા આપણા જે બટેટા છે તે પણ એકદમ સરસ એવા થોડા થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે તેમાં 1 ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર આપણે સિંધવ મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને જે મેં 1 વાટકી મોરૈયો લીધો હતો તેને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધો હતો, તે આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે છૂટી છૂટી ખીચડી બનાવવા માટે આપણે જે વાટકીથી મોરૈયો લીધો હતો તે જ વાટકીથી આપણે માપ લઈ લઈશું. તો 2 વાટકી મેં અહીંયા પાણી લઈ લીધું છે અને બરાબર મિક્સ કરી લીધું છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ આવ્યો છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને ફરીથી કૂક કરી લઈશું. તો અહીંયા ઢાંકણ ખોલીને જોઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી છૂટી છૂટી ખીચડી આપણી આજે બનીને તૈયાર થઈ છે. તો તમને રેસીપી પસંદ આવતી તો ફટાફટ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા આપણે ઉપરથી ધાણા થોડા એડ કરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું અને આ મોરૈયાની સાબુત એકદમ છૂટી છૂટી ખીચડી બનીને તૈયાર છે. તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે. કલર પણ એટલો સરસ એવો આવ્યો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ જ શકો છો, બહુ જ મસ્ત. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય એન્ડ ટેક કેર.